તમને એમ થતું છે આટલા બધા બોક્સમાં શું છે, પણ આ છે પેંડા. ઈ રાજકોટથી હરિયારે મોકલાવ્યા છે ગટુ હાટું, અને હરીને આ બે રમતા હતા જો. પણ હરીનું ધ્યાન ફોનમાં હતું ને બેને તોડી નાખ્યો ટેડીનો પગ, અને બે ગયા પછી નાસ્તો કરવા. મેં તો ગાંઠિયા ખાધા, કેમ કે ગાંઠિયા એવા હતા રાજકોટથી, બહુ મસ્ત હતા ને. નાસ્તો કરીને પછી મેં કીધું ગટુને ખવડાવી દઉં, બપોર થઈ ગયું હતું તો દાળ ભાત ખાતું તું. અને હરી એની બાજુમાં બેઠા હતા, અને એને પપ્પી આપે વળી. હું રીહાણી તો પછી મને પપ્પી કરી દીધી. હુઈ ગયા તે માથામાં ટોલા ગોતી કે લો પાપા તમારા માથામાં તોલા નીકળ્યા, અને કે હું હીરો બન્યું છું. જો પંખો ચાલુ તો વાળ ઉડતા હતા ને રોંઢો થઈ ગયો તો ને હરી જાગ્યા હતા. મને કે ચા બનાવી દે, તો બે પી લીધી મસ્ત મજાની આદુવાળી ચા, અને ગટુવારે થઈ ગઈ કીટા. અને કેવું કાલું કાલું બોલે છે ને. જો પછી સાંજે જમવા બેઠા તો હરીના દોસ્તારનો ફોન આવી તો પેલા છાના મના ખાઈ લ્યો, પછી દોસ્તારો અરે વાતું કરો. મારે બાંધવાનું થઈ ગયું. નાના છોકરા કોઈથી ખોટું ન બોલે. ઈ મનોજભાઈ ને કે તમે ભેંસ જેવા છો, તે હાચું ની ભેંસ જેવા છે. ને પછી નીકળી ગયા બહાર. ને આ રાજકોટના પેંડા, રાજકોટ વાસીઓ પેંડા જેવા જ મીઠા છે. થેન્ક યુ સો મચ. અને ગાડી હરી ખોલી નાખી. મેં કીધું શું કરો, મને કે રિપેરિંગ. પણ રિપેરિંગ કરવા નહોતું, માં પાણી ખાલી થઈ ગયું વાઇપરનું, ને નીકળી ગયા નાથી. તો ગાડી સ્પીડમાં હતી તો મનોજભાઈની તો ફાટી. અને મનોજભાઈ દેખાવના જ બોડી વાળા છે, બાકી છે ને ફાટલી નોટ છે હાવ. ને પછી મોમાય પહોંચી ગયા. રિદ્ધિનો બર્થડે છે, આપણે એને હેપી બર્થડે કહી દીધું. ને બધાય બેઠા તો ઘરેથી ફોન આવ્યો, ગટુ બેન જાગી ગયા હતા તો એને આટું વેફર લઈને પછી થોડીક વાર નીચે બેઠા.